હાય ફ્રેન્ડ, શિયાળો આવે એટલે આપણને સૌ પહેલાં શું યાદ આવે? ગાજરનો હલવો. મોટા અને બાળકોની ડિમાન્ડ આવવા લાગે કે ગાજરનો હલવો બનાવો. તો આજે આપણે દાણેદાર માવા જેવો અને એકદમ લાલ ચટાક ગાજરનો હલવો બનાવીશું. એ પણ માવાનો ઉપયોગ કર્યા વગર, એક વસ્તુના પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતથી. 1 કિલો ગાજરને પાણીથી વોશ કરી અને છોલીને લીધા છે અને મોટી સાઈઝનું ગાજર હોય એકના 3 ટુકડા કર્યા છે. અને જે નાની સાઈઝનું હોય એના 2 ટુકડા કરી લીધા છે, એટલે આપણને છીણવામાં આસાની રહે. અહીંયા છીણી લીધી છે. ગાજરને ચારે બાજુ ફેરવી અને છીણી લેવાનું છે. વચલો ભાગ જવા દેવાનો. બધા જ ગાજર છીણાઈ ગયા છે અને સાઈડમાં ગેસ ઓન કરીને કડાઈમાં 2 ટેબલસ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂકીએ. હવે ગાજરનું છીણ એડ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લઈશું. શેકાવાથી એકદમ એની ફ્લેવર સરસ આવશે અને ગાજરનો હલવો એકદમ લાલ ચટાક બનશે. જો અહીંયા 5 મિનિટ થઈ છે શેકાતા. કલર પણ ચેન્જ થઈ ગયો છે અને છીણ થોડું સોફ્ટ થઈ ગયું છે અને એકદમ ખુશ્બુ આવી રહી છે. હવે એની અંદર 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરવાનું છે. દૂધ ઉમેરાઈ ગયું છે અને એને આપણે વચ્ચે વચ્ચે તાવીતાથી ચલાવ્યા કરવાનું છે. હલવો તમારે એકદમ ટેસ્ટી ખાવો હોય ને તો આ રીતે જ બનાવજો. શોર્ટકટથી ના બનાવતા, જેમ કે કુકરમાં 10 મિનિટમાં કે પછી મિલ્ક મેડ કે મિલ્ક પાવડર ઉમેરીને તમે બનાવશો તો એ હલવો આટલો ટેસ્ટી નહીં બને. અને આ રીતે એકદમ ઓથેન્ટિક સ્ટાઇલથી બનાવશો તો તમને ઓરિજિનલ ટેસ્ટ મળશે. બધું જ દૂધ બળી ગયું ત્યાં સુધી આપણે શેકાવા દીધું, વચ્ચે વચ્ચે ચલાવતા રહ્યા હતા અને પછી 8 ટેબલસ્પૂન ખાંડ એડ કરી છે અને 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડ પછી જ એડ કરવાની છે આપણે, જ્યાં સુધી બધું દૂધ ના બળ્યું ત્યાં સુધી. અને ઇલાયચી પાવડર આપણે પછી એડ કર્યો અને 1 મિનિટ થવા દેવાનું છે. એકદમ સરસ પેનને લચકા પડતું મિશ્રણ ના થાય, પેનને છોડી ના દે ત્યાં સુધી આપણે આને શેક્યા કર્યું. વચ્ચે વચ્ચે ચલાવતા ગયા અને સાઈડમાં આપણે કામ પણ હું કરતી ગઈ. અને અહીંયા 1/4 કપ જેટલા ડ્રાયફ્રૂટ્સ લીધા છે. કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ લીધી છે. 1 ટેબલસ્પૂન ઘી મૂકી અને આ રીતે સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાનું છે. એનાથી આપણે ગાર્નિશ કરીશું. અને જો તમારે ડ્રાયફ્રૂટ્સ પાવડર એડ કરવો હોય મોટો મોટો દરદરો ક્રશ કરીને, ત્યારે હલવો બની જાય પછી લાસ્ટમાં તમે એની અંદર એડ કરી શકો છો. હલવો અહીંયા તૈયાર થઈ ગયો છે, એને સર્વ કરી લઈએ અને ઉપરથી આ ડ્રાયફ્રૂટ્સને એડ કરી લેવાનું છે. આ રીતે ઉપરથી ગાર્નિશ કરીશું. તો એકદમ ટેસ્ટી અને સરળ રીતે દાણેદાર ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. કમેન્ટ્સ કરીને જણાવો કે આ હલવો તમને કેવો લાગ્યો.